વધુ એક સમાચાર દ્વારકાથી મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું। દ્વારકાના જામ ખંભાળિયામાં જમીન હડપ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે। દ્વારકાથી આ સમાચાર, જેમાં વિધર્મીઓએ ધાર્મિક સ્થળ પાસેની સરકારી જમીન હડપ કરવાનું કાવતરું રચ્યું હતું। પૂજારી પરિવારની ફરિયાદના આધારે 3 વિધર્મી આરોપીની પોલીસે ધરપકડ કરી છે। જામ ખંભાળિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચ્યા છે। દ્વારકા ગેટ પાસે સંતોષી માના મંદિરની સામેની જમીન આરોપીઓએ પચાવી હોવાની વાત સામે આવી હતી। જો કે શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા ન આવી શકે તે હેતુથી આ કાવતરું રચવામાં આવ્યું હતું। ગોસ્વામી અમે સંતોષ માતા મંદિરના પૂજારી છીએ અને 50 વર્ષથી વધારે અમે અહીંયા પૂજા કરીએ છીએ અને થોડોક ટાઈમ પહેલા વિધર્મી લોકોએ અમારા મંદિરના દર્શન આવે એનો રસ્તો બંધ કરેલો હતો, જેથી અમે સાહેબને અરજી કરેલી હતી અને સાહેબે અરજી કર્યા બાદ 3 જણાને આરોપીને પકડ્યા છે અને હવે અમારો એવી અપીલ છે કે જેથી વહેલું બને એટલો અમારો રસ્તો મંદિરનો ખોલાવે એવી અમારી અપીલ છે। મારું નામ ઉર્મિલાબેન ધનેશપુરી ગોસ્વામી, સંતોષી માના પૂજારી। અમે આજ 50 વર્ષથી આ મંદિરની પૂજા સેવા કરીએ છીએ। વિધર્મ લોકોએ આ જગ્યાની ખોટા દસ્તાવેજ કરી પચાવી મંદિરની બહારની જગ્યા બંધ કરાવી છે। મંદિરમાં આવતા જતા માણસોને તકલીફ પડે, અમે મામલતદાર સાહેબ પોલીસ ખાતામાં જાણ કરી અને આરોપીને પકડી અને અમારી આ રસ્તો ખુલ્લો કરે એવી અમારી નમ્ર વિનંતી।